વાવણીની સિઝન છે, પરંતુ ગીર સોમનાથના ખેડૂતો વાવણી નથી કરી શકતા। સમસ્યા વરસાદ નહીં પરંતુ ખાતરની ખોટ છે। ખેડૂતો પર એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે। વાવણી લાયક વરસાદ તો પડ્યો, પણ હવે યુરિયા ખાતરની અછત સર્જાય અને ખેડૂતો રજળી પડ્યા। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાય છે, જેના કારણે ખેડૂતોએ ગામથી ઉના સુધી ખાતર માટે આવવું પડી રહ્યું છે। વાવણીની સિઝન છે, મગફળી સહિત અન્ય પાકોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। એવામાં ઉનામાં પણ ખાતરની અછત અથવા તો ખાતરનો પૂરતો જથ્થો ન હોવાથી ખેડૂતોએ લાંબી લાઇનમાં ઊભું રહેવાનો વારો આવ્યો। આ પહેલા પણ મહિનાઓ પહેલા ડીએપી ખાતરની અછત સર્જાઈ હતી, ત્યારે પણ ખેડૂતોએ ધક્કા ખાવા પડ્યા હતા। ફરી એ જ સ્થિતિ આવતા ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ ગયા છે। તો આ લાંબી કતારો આપ જોઈ રહ્યા છો। આ તમામ લોકો પોતાના ખેતર માટે ખાતર લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ ખાતરનો અભાવ છે, ખાતર મળી નથી રહ્યું, જેને કારણે અત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ખાસ તો યુરિયા ખાતરની માંગ વધી રહી છે, એટલે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવામાં અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે।